નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા અને સફેદ તલના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો ખેડૂત મિત્રો, વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ખેડૂત મિત્રો, આપણે સૌ પ્રથમ સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2090 રૂપિયા બોલાયા। મોરબીમાં 1200 થી 1910, સાવરકુંડલામાં 1500 થી 1920, પોરબંદરમાં 1475 થી 1535, મેંદરડામાં 1350 થી 2051, ભાવનગરમાં 1570 થી 2151, ધ્રોલમાં 1320 થી 1940, વેરાવળમાં 1401 થી 1901, કોડીનારમાં 1200 થી 1998, કાલાવડમાં 1285 થી 1985, અમરેલીમાં 1000 થી 2495, જેતપુરમાં 1511 થી 2281, અંજારમાં 1600 થી 1649, જસદણમાં 1250 થી 2132, વાંકાનેરમાં 1400 થી 1935, જૂનાગઢમાં 1100 થી 2064, ભુજમાં 1350 થી 1656, ગોંડલમાં 1151 થી 2111, હિંમતનગરમાં 1000 થી 1600, ધારીમાં 1100 થી 1615 અને ઊંઝામાં 1075 થી 2100 રૂપિયા આજે સફેદ તલના બજાર ભાવ બોલાયા છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, જો આપણે આજે કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટમાં 2940 થી 3951 રૂપિયા સુધી બોલાયા। મોરબીમાં 2010 થી 3400, સાવરકુંડલામાં 3000 થી 3821, મેંદરડામાં 2800 થી 3650, ભાવનગરમાં 2600 થી 3655, કોડીનારમાં 2500 થી 3845, અમરેલીમાં 2700 થી 4030, જસદણમાં 2600 થી 4030, વાંકાનેરમાં 2500 થી 2950 અને ખેડૂત મિત્રો, જૂનાગઢમાં 2600 થી 3782 રૂપિયા કાળા તલના બજાર ભાવ આજે બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સફેદ તલ અને કાળા તલના બજાર ભાવની વાત કરી। તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો।